જય ખુખારમાં મેલડી. ઘરમાં લક્ષ્મી ટકતી નથી, કારણ આવું તો નથી ને? તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1માં જોશું. જય ખુખારમાં મેલડી. દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રવિવારનો દાડો મારા દર્શનની એક તડપ, મારા પ્રવચન રૂપી શબ્દોની એક આશ લઈ મારા ઘેર બેઠેલા ભાવિકો રવિવારની રાહ જોતા હોય એવા દરેક મારા વાલા ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. જે મારા ભગવાને મને માતા નિમિત્ત બનાવી, એક સતનો પ્રકાશ લઈ ઉતરેલી માતા છું. એ મારા સતના દીવાનો પ્રકાશ આજ દરેક મારા દુખિયારા ભાવિક ભક્તોના હૃદયમાં પડ્યો છે. મારા બહુચરના રામ છે. મારી પર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો, તમારા જીવનમાં મારી કૃપાની અનુભૂતિ થઈ એટલે દિવસે દિવસે વિશ્વાસ વધતો ગયો કે આ સોલંકી પેઢીની કુળની બહુચર માતા મળી અને આજ એના માધ્યમથી આજ અમારા ઘેર એક સતના દીવા જાગૃત થયા એવો દરેક ભાવિક ભક્તોનો એક અનુભવ છે. મારા બહુચરના રામ, તમારા ઘેર મારા જેવો જ એક કુળનો દીવો બેઠો છે. તમે પહેલેથી એને માનતા હશો, પહેલેથી એને ચાહતા હશો, પણ કદાચ હું સોલંકી પેઢીની બહુચર માતા એવું બોલું છું. મારા જાગૃત થયા પછી, મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારા દર્શન કર્યા પછી, મારા પ્રવચન તમારા જીવનમાં અમલ કર્યા પછી આજ તમારા ઘેર તમારી માં જે દીવામાં બેઠીને જે દીવો તમારા ઘેર તમારા કુળની માતાનો થાય છે ને, એ દીવામાં તમને તમારી માં સાક્ષાત દેખાતી હશે. આવું મારું બહુચરનું કહેવું છે. મારા બહુચરના રામ. જેવી રીતે એક હું સોલંકી પેઢીની બહુચર માતા મારા દીકરાના ઘેર એક પાટલી પર દીવામાં બેઠી છું. બીજી બેઠી હોય તો મારા દીકરાના હૃદયમાં, મારી વસ્તીના હૃદયમાં અને તમારા જેવા હજારો ભાવિક ભક્તોના હૃદયમાં મારો વાસ છે. પણ તમારા ઘેર એ દીવો કર્યો છે ને, તો મનમાં એક હંમેશા ખ્યાલ રાખજો કે મારા ઘેર સોલંકી પેઢીની જેવી માતા છે એવી જાગતી જ્યોત અમારા ઘેર દીવામાં બેઠી છે એવો વિશ્વાસ રાખજો. તમારી માતા એ દીવામથી જવાબ આલશે. મારા બહુચરના રામ છે. ભલે એક ટાઈમ કરો કે 2 ટાઈમ કરો, પણ તમારા ઘેર એક વખત કદાચ તમારી કુળની માતાનું નામ દઈ અને દીવો કદાચ પ્રગટી જાય, એ જ્યોત પ્રગટી જાય અને એના પ્રકાશથી તમારા જીવનમાં, તમારા પરિવારમાં એક સુખ શાંતિની અનુભૂતિ થાય. એ સુખ શાંતિની અનુભૂતિ તમને કદાચ જીવનમાં જે તકલીફો પડતી હોય, જે દુઃખ પડતા હોય, એ બધા દુઃખોનું સમાધાન એક તમારી કુળની માતાના દીવામ છે. એની ઓળખ એવી રાખજો, એનો ભરોસો એવો રાખજો. જે મારી પર જેવો વિશ્વાસ છે ને, એવો પહેલો મારા કરતાંય વધારે વિશ્વાસ તમારી ઘેર બેઠેલી દરેકની કુળદેવી પર રાખજો. 100% કહીશ, 1000% કહીશ. કદાચ મારું કીધેલું હોય અને તમારું પાલન કરેલું હોય, વધારે નહીં, 6 મહિનામાં તો તમારી માં સાક્ષાત ઘેર કદાચ અનુભૂતિ ના કરાવ તો ગોડા સોલંકી પેઢીની બહુચર માતાને મારા રામ છે. એ અનુભૂતિ એવી થશે કે પહેલાં તો કદાચ તમને એવું લાગતું કે આ દીવો જ છે, પણ આજે કદાચ એવો અહેસાસ થતો હશે જાગતી જ્યોત છે. અમારી મહાકાળી અમારા ઘેર જાગતી જ્યોત છે. અમારી હરસિદ્ધિ અમારી જાગતી જ્યોત છે. અમારી બુટ ભવાની અમારી જાગતી જ્યોત છે. અમારી શક્તિ અમારી જાગતી જ્યોત છે. દરેકની જેવી કુળની માતાના જેવા જેવા નોમ છે ને,
એવી દરેકના ઘેર, દરેકના હૃદયમાં જાગતી જ્યોત જ છે. તમારા દરેક વિચાર, દરેક તમારા બોલ, દરેક તમારી અરજી તમારી માં 24 કલાક સાંભળે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નહીં જ. જેમ હું સોલંકી પેઢીની બહુચર માતા છું, તો દૂરથી હજારો કિલોમીટરથી કદાચ મને માતાને યાદ કરે છે ને કે હે માં, તકલીફ પડી છે, દુઃખ પડ્યું છે, તો આજ તો હું બહુચર માતાએ સપને દર્શન આલું છું. આવું મારું બહુચરનું કહેવું છે. તો હજારો કિલોમીટરથી જો કદાચ તમે એક દુઃખની વેદના લઈ અને પ્રાર્થના કરી અને ખાલી અરજ કરતા હોય, કોઈ અગરબત્તી દીવો કર્યા વગર, કોઈ નિવેદ આલ્યા વગર, કોઈ ધૂપ ધુમાડા કર્યા વગર, ખાલી મનથી જ વિડીયોના માધ્યમથી જોઈ અને ખાલી મનથી જ એક સ્મરણ કરો, વિચાર કરો છો ને, તો આથી જ મારો અનુભવનો, મારે જીવનમાં મારી વાસ્તવિકતા, સત્યતા બધી તમને ખબર પડી જાય કે સોલંકી પેઢીની માતા જાગતી જ્યોત છે. તો એ જ કુળની માતા, જે સોલંકી પેઢીની માતા છે, એવી જ તમારા ઘેર જાગતી જ્યોત છે. પણ શંકાનું પોટલું હોય ને, એના કારણે દેવી શક્તિ તમને અનુભૂતિ ના કરાવે, એનો વાલ ના બતાવો, એનો પ્રેમ ના બતાવો. પણ મારી માં કરીને ચા ના કરજો કે મારી માતા છે, મારા બાપની માતા છે, એવી ચાહના રાખજો. જો તમારી માં જગતના કોઈ મંદિરો, જગતના કોઈ ભુવા, જગતના કોઈ તાંત્રિક વિદ્યા જ્યોતિષો, ગમે તેવા જોનારા હોય, જોશી હોય, ગમે તે હોય, કોઈની જોડે જવા દે ને તો ગોડા મારું બહુચરનું બોલવું નકામું છે. કોઈની માતા કોઈ જગ્યાએ નહીં જવા દે. એની ઈચ્છા ક્યારેય ના હોય કે મારો દીકરો મંદિરો ફરે, ભૂવા ભટકે. પણ છતાંય આજ તમે બધી જગ્યાએ એક સુખની આશા લઈ અને જગતમાં ફરતા હોય ને, તો તમારી માને થોડું તો દુઃખ લાગે જ કે દીકરો જગતની માતાઓને મોટા મોટા મોન આલે છે. પણ આજે એના ઘેર બેઠેલી હું કુળની માતા છું ને, ચારે પારકી માતાઓને, બહારની માતાઓને જેટલું મન એ માતાને આલ્યું છે, જેટલી પરિશ્રમ ભક્તિ એની કરી છે, એટલી જો કદાચ મારી વસ્તી, મારી ભક્તિ કદાચ કષ્ટી વેઠી નહીં, તે વધારની પણ 1 વર્ષે કષ્ટી વેઠીને જો કદાચ મારા દીવા હોમું જોઈ લે ને અને મારી ભક્તિ ચાલુ કરે ને, તો કદાચ જગતમાં હું કુળની માતા એ છું કે આ તમે તો ભલે એને મોનો, પણ જગત એક દાડો મોનતું થાય, એનું નામ માતા કહેવાય. મારા બહુચરના રામ છે. આજ મારો દીકરો જાગૃત બનીને તો મારી એકલી માતાની એકલો ભક્તિ કરતો. તારે જગતને એવું થતું કે આ ગોડો છે, અભણ છે, ખબર નહીં પડતી, પણ છતાંય મારા દીકરાનો વાલ જોઈ, પ્રેમ જોઈ અને એકલો દીવા બત્તી કરી આરતી કરે. તો આ જો તમે બધાય જોવો છો કે આજે એના એકલાની ભક્તિથી, એના એકલા પ્રેમ ભાવથી આજ મારો જગતમાં પ્રકાશ ફેલાયો છે, ખાલી એક દીવાથી. તો એ તમારી માના દીવાથી તમારા ઘર પૂરતો ચમ પ્રકાશ ના થાય? તમારા ઘર પૂરતી સુખ શાંતિ કેમ ના થાય? વિચાર કરજો મારી વાત કે આજ મારા એક સોલંકી કુળના દીવાથી આખા જગતમાં કદાચ મારી અનુભૂતિ થઈ છે. તો તમારે એક નોના અમથા મઢમાં બેઠેલી માતા, નોના અમથા દીવામાં બેઠેલી માતા ચમ તમારું ઘર પ્રકાશિત ના કરી શકે? એટલે નહીં કરતી, એટલે અનુભવ નહીં થતો કે સન તમને એવી શંકા છે કે મારા ઘેર માતા છે કે નહીં? આ શંકા જેના મગજમાં નીકળી જાય ને એને જગતમાં હું બહુચર માતા એવું કહું છું. સોય મારા જેવી માતાના પારે આવી કગરવાની જરૂર ના પડે. જાતે ભક્તિ કરતા શીખો, જાતે માતાઓનો લાડ લડાવતા શીખો. ઓટોમેટિક તમારી માં મારા જેવી જાગતી જ્યોત છે ને સજ. આ વારે ઘડી એકની એક વાત એટલે કહું છું કે ચો સુધી જગતમાં બધી જગ્યાએ ફર કરો છો, ચો સુધી મારી આશા રાખી રોજ દાડા કાઢો છો. પણ એક વખત તમારી માં બેઠેલી છે ને, ભલે કદાચ ચામુંડા ફોટામાં દેખાતી હોય, પણ એ ફોટામાં તે બોલતી કરું ને
એ હું બહુચર માતા છું, મારા બહુચરના રામ છે. પણ એના માટે એવો વિશ્વાસ જોઈએ કે મારી જ માતા, મારી ચામુંડા, મારી મહાકાળી કે મારી મેલડી, તમે જે નોમથી બોલાવતા હોય એ. પારકી આશા સદા નિરાશા, આ કહેવત દરેકે સાંભળી છે. પણ છતાંય આજે મનુષ્યનો સ્વભાવ થઈ જશે પારકી આશાએ જ જીવવાનું. કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પહોરની મેલડી કર્યા લે એ ખરું. ના રામ એ કુખાર મેલડી કર્યા લે એ જ ખરું, રોમવારી મેલડી કર્યા લે એ જ ખરું. તો હા, તમારી દરેકની અરજીઓ સાંભળી, દરેકની પ્રાર્થના સાંભળી, મારાથી થાય ને એટલું કરું જ છું. અને અનુભવ છે જ, મારે બોલવાની જરૂર નહીં કે મેં જેટલું કામ કર્યા છે, સેવા પરચા આલ્યા છે, બધાએ જોયા છે, અનુભવોય કર્યા છે. તારે તો આજે હજારો ને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો છે. તો આ જેવી હું માતા છું એવા તમારા ઘેરે તમારા કુળના દીવા છે ને. ચામુંડા હશે, મેલડી હશે, વહાણવટી હશે, સધી હશે, ખોડિયાર હશે, માતા ગમે તે હોય, પણ માતાઓ તો છે જ ને. પણ એ માતાને એવા લાડ કરી જુઓ. 100% કહું છું, મારા દીકરાને જેમ કદાચ તેડીને ફરતી હોય ને મેલડી, એવી રીતે દરેકની માં છે ને રાહ જોતી હોય દીકરાની. એ ચારે મારો દીકરો સંસારની બધી વસ્તુને ભૂલી એક ખાલી મારી ભક્તિમાં લાગી જાય, બસ. દરેકની માતાઓની એક આવી આશા હોય. જેમ નાના બાળ હોય તેના રમકડા સોંપી દીધા રમતા, અને રમકડા રમતા નાનું બાળ હોય ને થાકી જાય, ભૂખ લાગે ને એટલે રમકડા ગમે તેવા મોંઘા હોય, ગમે તેવા મનપસંદ હોય, પણ છતાંય બધા રમકડા મૂકીને ચો જાય માના ખોરામાં. કે માં તેની માં શું કરે? બીજું રમકડું આલે કે લે રમ. તો કે માં તો ત્રીજું રમકડું આલે કે રમ. છતાં એ દીકરો જે રમકડામાં રાજી ના થાય અને બસ માં કરીને પોકાર્યા કરે ને, એને મારા જેવી માતાના ખોળો મળે, એમને મળે. આ તો માતાઓની ભક્તિ કરો છો તો આ બધા રમકડા માટે જ ને. ગાડી માટે, બંગલા માટે, માન સન્માન માટે, ઇજ્જત માટે, કંઈક નામના કરવા માટે, પદ માટે, આવું મોટું ગાદીપતિ બનવા માટે, ગમે તે અલગ અલગ બધાની ચાહનાઓ હોય છે. તો આ ચાહનાઓ આ તમારી માતાઓ પૂરી કરશે, પણ આ રમકડા જ હાલશે કે લે રમ, ગાડી જોઈએ લે, આ જોઈએ લે, આ જોઈએ લે. પણ જે દીકરો, જે ભાવિક, જે ભક્ત આમાં રાજી ના થાય અને બસ એક જ પ્રાર્થના કે માં આવા રમકડાથી મને ના લલચાઈશ, મને તો માં તારો ખોડો ને તારા શરણ જોઈએ ને તારી ભક્તિ જોઈએ છે. મેલડી રસ્તામાં પડી, કોઈ માતા રસ્તામાં પડી નહીં કે બસ રવિવાર ભરવાથી, થોડા પુનદાન કરવાથી માતાઓ મળી જાય. માતાના પામવા માટે એવું ખૂબ અંદરથી એક રુદન જોઈએ કે માં જગતમાં તારા સિવાય અમારું કોઈ નહીં. અને આ વાત તમે જાતે તમારા અત્યારના વર્તમાનના જીવનમાં અનુભવ કરો છો કે માં અમારું કોઈ નહીં. કોઈ નહીં એટલે તો મારા જેવી માતાના પારે આવો છો કે માં કોઈ સાંભળતું નહીં, શું કરીએ, ચો જઈએ. પણ ભલે જગતમાં કદાચ કોઈ માણસોએ તમારો સાથ નહીં આલ્યો હોય, તમારા પરિવારે તમારો સાથ નહીં આલ્યો હોય, તમારા કાકા કુટુંબે તમારો સાથ નહીં આલ્યો હોય, પણ આજે તે હું સોલંકી પેઢીની, હું રોમવારી મેલડી, કદાચ મને એક વખત પોકાર કરીને કીધું હશે કે માં હવે તું જ મારો આધાર, તો તમારો આધાર બનવા વાળી હું સોલંકી પેઢીની રોમવારી મેલડી બોલું. મારા મેલડીના રોમ છે. આજ તમારો આધાર બની જઈશ, અને આધાર બની અને જીવન શું છે ને એનું એક સાચું જ્ઞાન આલીશ. અને જીવન કઈ રીતે જીવવું ને, કોના માટે જીવવું ને એની એક સમજ આલીશ. અને આ સમજ જો કદાચ તમારા જીવનમાં ઉતાર લીધી ને તો કોઈની આશા રાખવાની જરૂર નહીં, કોઈની આગળ ભીખ માગવાની જરૂર નહીં. તમારી માં કહેશે કે
કહેવાતમાં સાંભળ્યું છે ને કે પોતાની વસ્તી માટે, પોતાની વસ્તીને ખવડાવવા માટે માતા કોકના કોમ કરીને તમને ખવડાવે, એ માનો પ્રેમ છે. તો છે ને એમાં કોઈ અનીતિનો રૂપિયો તમારા ઘરમાં નહીં આવતો હોય અને એવી તમે નીતિ રાખતા હશો, તમારી માં તમારા ધંધામાં એવો આશીર્વાદ રૂપે કદાચ એટલો બધો ધંધો આગળ વધારશે, એવી સારી નોકરી મેળવી આલ છે ને કે તમારું ગાડું ચમનું ચાલે ને તમે હિસાબ નહીં કરી શકો, કે ખબર નહીં પડતી તમારું ઘર ચમનું ચાલે છે, ગાડું ઊભું ના રહે. આજ કંઈક ભાવિક ભક્તોને એવો અનુભવ છે કે માં તારા સાનિધ્યમાં આવ્યા પછી, તારા પ્રવચન રૂપી શબ્દો જીવનમાં અમલ કર્યા પછી કે માં અત્યારે બસ ભલે દુઃખ છે પણ અમારું ગાડું ઊભું રહેતું, ગમે તે કારણ ગમે તે નિમિત્ત બનાવીને તે માં અમારું હેડી જાય છે. તો બસ આ હેડી જાય છે ને અત્યારે ચાલી જાય છે ને તો ચલાવી લો. બહુ હથવતિયા મારવાથી, બહુ કૂદકા મારવાથી, તાત્કાલિક સુખ મેળવી લેવાથી, એવી આશાથી જીવન નહીં જાય. જીવન નહીં, મૃત્યુ આવી જશે, જતા રહેતો ભગવાનના ઘેર, પણ એ બધી કામનાઓની ઈચ્છાઓ બધી ધરતી પર રહી જશે, પણ એ ઈચ્છાઓ ચારેય તમારી પૂરી નહીં થાય. પણ જો તમે તમારી માના શરણમાં પહોંચી ગયા અને તમે તમારી માના શરણમાં એક વખત તમારો પોકાર નાભીનો કદાચ રુદન થઈ ગયું અને તમારી માએ જો કદાચ એ સ્વીકાર કરી લીધું કે હાસ મારા દીકરાને આજ હાચી મારી તડપ જાગી, હાચી આજ મારી લગની લાગી, કે આજ દીકરો આ બધી વસ્તુ નહીં પણ મને માતાને માગે છે, તો માતા જેને મળી જાય ને એના બધી વસ્તુની શું જરૂર હોય કહો? જોઈએ છે, બધી જ એને ખબર છે. તમારે કદાચ ઘર રહેવાની હોય ને તો તમારી માને ખબર છે કે મારા દીકરાને, મારા પરિવારને અત્યારે ઘર રહેવા નહીં. કોઈ તમારે વસ્તીની ખોટ હશે, હવાશેર માટીની ખોટ હશે, તોય તમારી કુળદેવી, તમારી ચઢવ માતા, મારા જેવી માતાને 100% ખબર છે કે દીકરાને વસ્તીની ખોટ છે, કોઈ દીકરીની વસ્તીની ખોટ છે. તો બધી જગ્યાએ ફરવાથી શું તમારું કામ થશે ખરું? નહીં થાય. એનું કારણ એક જ છે, વિશ્વાસ રાખો ને તો એક જ જગ્યાએ રખાય. આજ તો બધી જગ્યાએ ફરી 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 અને આયા છે આજ 12 જાત ધોમ, અને મારો એડો લાગ્યો છે. એટલે આજ જો બધી જગતની માતાઓને એક બાજુ મિલીને કે આજ મને મા બનાવી લીધી, કે તું મારો મા બાપ જે ગણવે, સર્વસ્વ જે ગણવે, બધું જીવન આખું સવર્ણ મારી ખુખાર મેરડી કરે ખરું, એવું જીવન સોંપી દીધું છે ને. તો એવો વિશ્વાસ રાખજો કે હું જે કરીશ ને એ તમારા માટે બહુ યોગ્ય હશે. એ આજે નહીં પણ ભવિષ્યમાં એવી ખબર પડશે કે માં તું કહેતી ને વાત સાચી છે. ધીરજના ફળ જેવા મીઠા હોય છે એ તો હજુ કોઈએ નહીં ચાખ્યા. જે ભક્તિ ભાવમાં રંગાયેલો છે ને, જેણે ધીરજ રાખી હશે ને, ધીરજ પછી એના જે મીઠા કોર્યા ખાવા મળ્યા છે ને, એની મીઠાશનો અનુભવ તો જેણે સાચી ભક્તિ કરી હશે ને એની માતાની, એને ખબર હોય. હવે આ બધી વાતો બધાને કે માં બધું કરવા તૈયાર, પણ અત્યારે દુઃખ છે તો અત્યારે દુઃખમાં જ છે ને તમે માં કરો છો. સુખી હું તો કહી દઉં જાઓ, થતા હસતું બધા સુખી થઈ જાઓ. તો કોઈ મારા પારે આવશે? કોઈ માતા ભગવાનનો મોનશે? નહીં મોને. ચમ કે દરેક માણસ સ્વાર્થી. દુઃખ પડે ત્યારે દેવી શક્તિ ભગવાન હોભરે. નકર આ જગતમાં એવા દાખલા જોયા નહીં, ઇતિહાસો પુરાણોમાં એવા દાખલા મળ્યા નહીં કે જેના સુખમાં કદાચ માતા અને ભગવાનને પ્રાપ્ત કર્યા હોય. એવા મહાત્મા સતયુગ વખત હતા, પણ આવા કાળા કળિયુગમાં કોઈ સુખમાં માતાનું ભગવાનનું ભજન કરે એવા તો ગોતવા જાઉં ને તો મને ચોક મળે એક આદિ 2-4 હિરલા, પણ બીજા મળે નહીં. તો આ ચાહનાઓ મૂકી દો. આ દીવો કર્યો માં ચારે સારું થશે, ચારે સારું થશે. એક વખત દીવો કર્યો ને તમારી કુળની માતાનો, એક વખત દીવો કર્યો ને તમારી ઘેર બેઠેલી કોઈ મારા જેવી મેલડી હોય એનો, એ ખોડિયાર હોય, ગમે તે માતાનો. એટલે વિશ્વાસ રાખો કે આ દીવાનું પ્રમાણ આજે નહીં પણ કાલે જગતમાં દેવી શક્તિ એડે ના જવા દે, એની ગેરંટી મારી મેલડીની.